હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે એક સૌરાષ્ટ્રની વિસરાઈ જતી વાનગી કલવો બનાવીએ છીએ। કલવો એવી વસ્તુ છે જે ઘી, ગોળ અને મુઠિયા બને એમાં, એટલે મુઠિયા સાથે ખવાય છે। તો સૌથી પહેલા મુઠિયાનું પ્રિપેરેશન કરીએ આપણે। મુઠિયા માટે ઘઉંનો જાડો લોટ જોશે, ગરમ પાણી છે, મોણ માટે તેલ લેવાનું છે। ઘઉંનો જાડો લોટ લઈએ છીએ આપણે। પાંચેક ચમચી જેટલો ઘઉંનો જાડો લોટ લીધો છે। એની અંદર મુઠ્ઠી પડતું મોણ નાખવાનું છે। મોણ જરા સરખું નખાય છે। મોણ નાખીને લોટ આપણો તૈયાર થઈ ગયો છે। પ્રોપર મોણ ભળી ગયું છે તેલ। હવે એને ગરમ પાણીથી લોટ બાંધશું। લોટ કઠણ બાંધવાનો છે મુઠિયા બને એ રીતે, એટલે પાણી નાખવામાં ખૂબ જ ધ્યાન રાખવાનું। આપણો લોટ બંધાઈ ગયો છે મુઠિયા બનાવવા માટે। કઠણ જેવો રાખવાનો છે, જેની કન્સિસ્ટન્સી આવી રહેશે। અને તેલ ગરમ મૂક્યું છે મુઠિયા તળવા માટે। મીડિયમ સાઈઝના મુઠિયા વાળવાના છે। મુઠિયા વાળીને રેડી છે। હવે એને આપણે ગરમ તેલમાં નાખીએ છીએ। તેલમાં તળવાના છે। તેલમાં તળતી વખતે એક વસ્તુને ધ્યાન રાખવાનું છે, ખૂબ જ હાઈ ટેમ્પરેચર ઉપર તળશું તો મુઠિયા બહારથી લાલ થઈ જશે અને અંદરથી કાચા રહેશે, એટલે ધીમા તાપે વ્યવસ્થિત એને તળવાના છે। મુઠિયા પ્રોપર તળાઈ ગયા છે। મુઠિયા ધીરે ધીરે ફાટવા માંડે એટલે એની નિશાની છે કે પ્રોપર તળાઈ ગયા। હવે એને આપણે બહાર લઈ લઈએ છીએ। મુઠિયા રેડી થઈ ગયા છે। તમે જોઈ શકો છો લાઈટ ગુલાબી કલરના, ખૂબ જ સરસ ક્રિસ્પી એવા લાગે છે। હવે જેમાં ઠંડા થશે એટલા જ સરસ થશે। થોડાક ઠંડા થઈ જાય, રૂમ ટેમ્પરેચર ઉપર આવી જાય પછી એની અંદર આપણે ખાંડ, ઘી અને કેળું એટલા માટે કે એક કેળાની અરોમા એટલી સરસ આવશે અને વધુ ઘી નાખવાની જરૂર નહીં પડે। બાકી આ વસ્તુ ખૂબ જ ઘી સાથે બનતી હોય છે, તો આજના કલ્ચરને ઘી ભાવતું નથી, એટલા માટે આપણે એના ઓપ્શનમાં કેળું યુઝ કરીએ છીએ। મુઠિયા ઠંડા થઈ ગયા છે, રૂમ ટેમ્પરેચર ઉપર આવી ગયા છે। હવે આપણે એને ભૂકો કરીએ છીએ। તમે જોઈ શકો છો એકદમ સરસથી ભૂકો થઈ જાય છે। ભૂકો તૈયાર છે। હવે એની અંદર આપણે ઘી, ખાંડનો ભૂકો છે,
ખાંડ પણ ઓછી જરૂર પડશે કારણ કે આપણે એમાં કેળું નાખીએ છીએ. કેળું પણ એકદમ સરસ પાકેલું છે. કેળું નાખીએ છીએ. કેળું, ખાંડ અને ઘી બધું લઈને છુંદી લેવાનું છે એની અંદર. નોર્મલી આ ગોળ સાથે ખવાય છે કલવો, પણ નવા ટ્રેડિશન પ્રમાણે બચ્ચાઓને ખાંડ વધુ ભાવે છે, તો એના ખાંડ વધુ ન જાય અને હેલ્ધી રહે એટલા માટે કેળું લઈએ છીએ. આ એક નવો ટ્વિસ્ટ છે. તો રેડી છે આપણી સૌરાષ્ટ્રની ભૂલાઈ જતી એવી વાનગી કલવો. ખૂબ જ યમ્મી છે. પ્લીઝ ટ્રાય કરો, પ્લીઝ શેર કરો અને પ્લીઝ લાઈક કરો.